તો તમે જ્યારે આવ્યો ત્યારે જોઈજો બગલાએ કેટલા માળા મૂક્યા હે બગલામાં નાના નાના બચ્ચા છે. સાળંગપુર જ્યારે આવો મિત્રો તમને કીધું ક્યાં બસ જોયા. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ? આ મિત્રો ભાગમાં હોય તો મળે તમને. આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. દાદાનો હુકમ થયો હોય કે આવ્યો દર્શન કરવા, એટલે સીધા જ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. તમને સાળંગપુરના સારા એવા વ્યૂ દેખાડીને ફૂલ મોજ આવશે મિત્રો. આજે કેટલું પબ્લિક મિત્રો, શનિવારના દિવસે ફૂલ એવું પબ્લિક છે અને અમે આજે બે દર્શન કરવા આવ્યા છીએ. આ એનો સારો એવો વ્યૂ તમને દેખાડી કન્ટિન્યુ મેં ફૂલ મોજ આવે છે. શનિવારનો દિવસ છે અને મિત્રો બધાને બેહવા માટે તમે જુઓ આવી રીતનું આ ધરો છે. તો ધરો અને આ સીના ઓલા રોપડા છે એ પણ મને ખબર નથી, એ પણ તમે મને કોમેન્ટમાં કહેજો કે શું કહેવાય આને. પછી આ આપણે હનુમાનદાની મૂર્તિ તમે જુઓ, જે મિત્રો 54 ફૂટ ઊંચી છે. એ પણ તમને લગભગને ખબર હશે કે સાળંગપુરની અંદર હનુમાનદાની મૂર્તિ રહી 54 ફૂટ ઊંચી છે. અને આ પબ્લિક બધું જઈ રહ્યું છે. આપણે માયક નથી લાવ્યા મિત્રો, થોડાક સેટ આવીએ એટલે થોડુંક બોલવાની પણ જગ્યા આવે અને આપણે બોલી પણ શકીએ અને થોડોક વ્યૂ પણ સારો લઈ શકીએ. હવે ધીમે ધીમે આગળ આપણે જઈ રહ્યા છીએ. અમે કીધું તમને કીધું એમ કે બે આવ્યા છીએ અને આ જગ્યાએ જો સાંજે પોરો ખાય તો પહેલાં જઈ હે તમે જો ઝાડવા નીચે જેવો સારો બધો કાં દાદાના દર્શન કરવા. બરોબર. શીનું ઝાડ હે? ચંપો હે? ચંપાનું ઝાડ છે અને જો ફૂલ પણ ઘડીક આમ મજા આવે. આવી રીતના કંઈક મિત્રો ખાસ કરીને ગમે ત્યારે આવો તમે પોરો ખાવા માટેની સારી એવી કેટલી જગ્યા છે, કેટલી જગ્યા મૂકી બેહવાની મજા આવે. અને મિત્રો પ્રસાદીમાં સારી એવી તમને પ્રસાદી આપે ગયો હું દેખાડવાનો છું. જઈ રહ્યો છું પહોંચ્યા થોડુંક મોડું થઈ ગયું મિત્રો, કામના હિસાબે થોડુંક મોડું થઈ ગયું પણ કન્ટિન્યુ બને રહેજો. તમામ વસ્તુ આપણે આજે દેખાડવાના છીએ. હવે મિત્રો આપણે હનુમાન દાદાના મંદિર તરફ આવતા થઈ ગયા છીએ, જે હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. દર્શન કરશું અને પછી બધી પ્રકારનો વ્યૂ તમને હું દેખાડી રહ્યો છું. આ હનુમાન દાદાના દર્શન તમે કરી લો મિત્રો. હનુમાન દાદાની મૂર્તિ છે એ પણ પાસેથી તમને દેખાડી દઉં તો સારો એવો તમને વ્યૂ જોવા મળશે. અને આ બધા લોકો અહીંયા જો ફોટા સેલ્ફી લે છે અને બેસવા માટે પોરો ખાવા માટે સારી એવી જગ્યા છે. અહીંથી મિત્રો હજુ પછી આપણે કોઈ દર્શન કરવા જવાનું, પણ પહેલાં બધી જગ્યાનો સારો જે મંદિરનો નજારો અને સારો એવો વ્યૂ છે ને એ તમને હું દેખાડી દઉં. અને પછી ધીમે ધીમે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે, હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. જુઓ તમે શ્રીફળ હાથમાં લીધું છે અને અગરબત્તીને જે શ્રીફળની અંદર વસ્તુ આવતી હોય એ લઈ અને મંદિરમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આવી રીતનું ફરવાનું હોય છે. અને પહોંચી ગયા છીએ મિત્રો આપણે મંદિરની અંદર. મંદિરની અંદર તમે જુઓ આજ તમને નવું શું જોવા મળે છે મિત્રો. ખલેલાની સિઝન છે ને હનુમાન દાદાને ખલેલાથી શણગાર્યા છે. એ દર્શન કરી અને આપણે બહાર આવી ગયા છીએ. આ જગ્યાએ પ્રસાદ શ્રીફળ લેવું હોય તમામ વસ્તુ, જે બધી વસ્તુ આપણને મળી રહેશે મિત્રો સાળંગપુરની અંદર. કે જ્યાં તમારે પ્રસાદી શ્રીફળ લેવું અને બીજું જે કોઈ વસ્તુ જોઈ આ તમને બહારથી મિત્રો દેખાડી દઉં કે સાળંગપુરનું આપણું હનુમાન દાદાનું મંદિર આવી રીતનું કંઈક છે. એ પણ તમે જોઈ શકો છો. મંદિરના મિત્રો અંદર પણ તમને દર્શન કરાયા અને બહારથી પણ દેખાડી દઉં કે આવી રીતનું આપણે સાળંગપુરની જગ્યા છે. દર્શન કરી અને આવી ગયા છે બહાર. દર્શન વગેરે જવાનું છે હનુમાનભાઈ જે આ માયલા જેવું. તમે મિત્રો આગળ જે શ્રીફળની જગ્યા છે હનુમાનદારી પહેલાં બ્લોગ જોયો તમને ખબર છે. આપણે ત્યાં જઈ રહીએ. શનિવારનો દિવસ છે અને ઘણું બધું પબ્લિક છે. તમે જોઈ શકો છો મિત્રો.
આ જગ્યાએ દર્શન કરવા માટે પુરુષો અને સ્ત્રી એટલે લેડીઝ. આજે મિત્રો દર્શનમાં હવે બપોરનો ટાઈમ થયો એટલે બધા પ્રસાદી લેવા હોઈ ગયા છે, એટલે દર્શન કરવા માટે જગ્યા છે, બાકી આમ જગ્યા નથી. કાં શું કહેવું? આમાં રામધૂન હાલે. તો પહેલાં આપણે શ્રીફળ વધારતા આવી, બરાબર. આ જગ્યાએ મિત્રો હનુમાનદાન આપણે શ્રીફળ વધારીએ અને આગળ આમાં જાઓ તમે, જે કંઈ વસ્તુ તમારે લેવી હનુમાનદાના ફોટા અને તમામ વસ્તુ એ જગ્યાએ મળી રહેશે. અને પછી કષ્ટભજન દેવ ભોજનાલય તમારે મિત્રો પ્રસાદી માટેનું આ જગ્યાએ લિફ્ટ છે અને એ જગ્યાએ પણ જવા મળશે. હવે આ શ્રીફળ વધારવા જવાનું પહેલાં અહીંયા હાલો જાવ ધીમે ધીમે, ઘણી બધી ગળદી છે શ્રીફળ વધારવા માટેની. એવા મિત્રો દર્શને પ્રસાદી લઈ અને બધા વળ્યા છે. તો શ્રીફળ વધારવાનું છે ને સિંદૂર ચડાવવાનું છે હનુમાનદાને. ઘણી બધી ગળદી પબ્લિક છે. જો આ હનુમાનદાનું આ જગ્યાએ શ્રીફળ વધારવામાં આવે છે મિત્રો, તમને કીધું. અને સિંદૂર પણ બધા ચડાવે છે. અમે વારામાં ઊભા રહી ગયા છીએ એટલે વારો આવી જાય છે. માણસો કે હમણાં લઈ જાય મિત્રો. અને આપણું માયક લાયા નથી ને ઘરે પડ્યું છે એટલે થોડુંક અવાજમાં કેવરાવ છે. પણ તમને મિત્રો અહીંથી દર્શન જો અહીંયા રામધૂન ચાલે છે. ધૂન પણ તમને સંભળાવશું આપણે, પછી ધૂન પણ જોવા જવાના છીએ. કેવું સરસ મજાનું લોકેશન મિત્રો. કેવું સારું ખૂબ મજા આવી જાય. એક જણા શનિવારે આવો ગમે ત્યારે. મિત્રો પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ પ્રવેશ દ્વારા. પ્રવેશ દ્વારા લિફ્ટ છે પણ આપણે અંદર જઈ રહ્યા છીએ. મિત્રો પ્રસાદની અંદર ચોખા ઘીનો શેરો, શાક રોટલી અને દાળ ભાત. પ્રસાદીનો મોટામાં મોટો હોલ, જે તમે ઘરે પણ નહીં જમતો એવો ડાઇનિંગ ટેબલ, બધા જમી શકો છો. પ્રસાદી લેવા આપણે પહોંચ્યા હતા. એક હારે કદાચ 50,000 માણસ આવી ગયા હોય ને તો પણ તકલીફ ન પડે એવી વિશાળ જગ્યા. તમે જુઓ કેટલા પંખા, ડાઇનિંગ ટેબલ, તમામ વસ્તુ અને સારી એવી પ્રસાદી મિત્રો. આવી સુવિધા મેં ફરતા આપણે જઈ નથી જોઈ, એવી સારી સુવિધા છે આપણે. કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં સારંગ ધામના સારંગપુર ગામના મુકામે આજે આ 151 હનુમાન ચાલીસા પાઠ સંપન્ન થયા. શ્રી માતૃનંદન હનુમાન ચાલીસા પરિવારે દાદાના ધામમાં આ ભક્તિ ચાલીસા હનુમાન ચાલીસા ભક્તિ રૂપી આરાધના કરી અને ભક્તિ કરી. શું લખ્યું મિત્રો કહેજો. સાળંગપુર ધામ, શ્રી સાળંગપુર ધામ. સાળંગપુરની અંદર મિત્રો ઘણું બધું નવું બની ગયું છે. ગમે ત્યારે આવો ફૂલ મોજ આવે એવું છે. જે અમે પહોંચ્યા છીએ, જુઓ તમે આ દરવાજો છે અને ઓલા દરવાજો આવ્યા પ્રસાદી લઈને વેળ્યો હું. હવે પ્રમુખ સ્વામીનું જે મંદિર રહ્યું એ જગ્યાએ જઈ રહ્યા છીએ દર્શન કરવા. સાળંગપુર આપણે મિત્રો આ બધા રમકડા બધા મળે છે જે તમારે લેવા હોય જો. અને પાછળ ગૌશાળામાં જઈ રહ્યા છીએ આંટો મારવા. ગૌશાળામાં મિત્રો આપણે જઈ રહ્યા છીએ. જય મિત્રો પ્રમુખ સ્વામીની સમાધિનું મંદિર અને પ્રમુખ સ્વામીની સમાધિ છે અહીંયા. અને સામે જે મંદિર દેખાય છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. અને આ રીતનું કોઈક સારું એવું સ્થળ છે. ગમે ત્યારે તમે આવો ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં.
જે આપણે હનુમાનદાનું મંદિર રહ્યું અહીંયા પાછળ જ પાછળની જગ્યામાં. આ તો કેટલી વાર આવી? એટલી વખત આવી ગઈ. એવું હે? મેં કીધું પહેલી વાર આવી. એવું હે? તો ઘણી વાર આવી છે અને ધીમે ધીમે બધી જોઈ લેવી, આંટો મારવી અને જોઈ લેવી, દર્શન કરતા આવી. બધી જગ્યા સારી એવી જગ્યા છે, ફૂલ મોજ આવે એવી. તમે આ એનું જોશો તો તમને પૂરેપૂરી મોજ આવે કે ના બાકી મંદિર બનાવ્યું છે. અને ફરવા માટે મિત્રો તમે જતા હોય ને આગળ તો ન જતા ના એવી આવજો. આ જગ્યાએ તમે કહેશો ના મજા આવી કંઈક અને આરામ પણ તમને મળશે. ગેટ બંધ કરે બહાર નીકળી કીધું બહાર નીકળી જાય દરવાજો બંધ થઈ જાય તો કલાક આપણે રોકી દઈશું. તો તમે જ્યારે આવ્યો ત્યારે જોઈજો બગલાએ કેટલા માળા મૂક્યા હે ઝાડવા ઉપર. કયું ઝાડ હે? આમાં હરકું આપણે કદાચ નહીં આવે. આ તમને દેખાડી દઉં. આ જગ્યાએ તમે જોઈ શકો છો બગલા બેઠા ને માળો છે. કેટલા માળા છે હે? બગલામાં નાના નાના બચ્ચા છે. સાળંગપુર જ્યારે આવો મિત્રો તમને કીધું ક્યાં બસ ઓલામાં બચ્ચા રહ્યા બગલાના. જોયા બગલાનો માળો આજ પહેલી વાર જોયો મિત્રો. હવે આપણે સાળંગપુરથી વળ્યા છીએ અને મજા આવી હોય આજના વ્લોગની અંદર. જે આપણો ધાર્મિક સાળંગપુરનો વ્લોગ હતો. તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. અવારનવાર સારા સારા વિડીયો અને બ્લોગ લઈને આપણે આવી છીએ. હવે શું કહેવું ક્યાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. જો હનુમાન દર્શન છેલ્લી વાર કરી લો. ત્યાંથી આપણે બહાર જઈ રહ્યા છીએ અને રજા આપજો. જય માતાજી.